નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં દેશો? અમારા બ્લોગ જોતા કાયા મજામાં હોય. ચાલો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે આપણે ક્યાં જવાનું છે? મીનાવાડા, જે ખેડા જિલ્લામાં મીનાવાડા ગામે મીનાવાડા મા દશામાનું મંદિર આવેલું છે, ત્યાં આપણે જવાનું છે. ચાલો, અમારા વિડીયોને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો, આજે આપણે ખેડા જિલ્લામાં પહેલાથી જઈશું નડિયાદ, નડિયાદથી પછી પેલા ખેડા આવશે, ખેડા પછી નડિયાદ, નડિયાદ થી આપણે મહુધાભાઈ થી મીનાવાડા મા દશામાનું મંદિર છે, ત્યાં આપણે જઈશું. ચાલો, જય મા દશામાં. મીનાવાડા મા દશામાં કરે છે કિલોર, હે કરે છે કિલોર, ડુંગર બોલે ઝીણા મોર. ચાલો, જય મા દશામાં. ચાલો, આપણે તૈયાર થઈને નીકળી ગયા બાઇક લઈને જવાનું પાછું મીનાવાડા મા દશામાનું 80 કિલોમીટર જેવું થાય છે અમદાવાદ થી, એટલે આપણે બાઇક લઈને જવાનું છે. ચાલો ત્યારે આયલા જઈએ હવરાવરા. જય મા દિશામાં. ચાલો, આપણે બાઇકમાં પૂરાઈ દેવી પેટ્રોલમાં શું કહેવાય કે આપણે 300 રૂપિયાનું પુરાવી એટલે બાઇક આપણું પાછું આવતું રહે, કારણ કે આપણા બાઇકને આપે હે 70-75 ની એવરેજ અને એસપી સાઇન બાઇક છે. ચાલો, જય માતાજી બધાને. બોલો ભાઈ, 300 રૂપિયા દીધા મને 300 પાછા આપે. હે દુઃખ હરની માં કુળદેવી અને માડી કરને સહાય, જ્યાં જુગમાં બની માતું જોગણી, હરે રે માડી પ્રગટ અહીંયા પોયા. ચાલો, રેલવે ફાટક ખુલ્લી છે તો આપણે જલ્દી જતા રહીએ. હે આપણા મલકમાં માયાડું માનવી, માયા મૂકીને વયા જાવો મારા મેરમાં. હાલો હવે આપણા મલકમાં, હાલો હવે આપણા મલકમાં. આપણે પહોંચ્યા વૌઠાથી કેટલું 6 કિલોમીટર થાય. વૌઠાનો જે આખા ગુજરાતનો સૌથી મોટો મેળો કહેવાય ને એ, અને ખેડા 20 કિલોમીટર છે. ચાલો, અમદાવાદ છે, નડિયાદ છે, આપણે નડિયાદ થઈને જવાનું છે આપણે મીનાવાડા. ચાલો, આવું નવું કંઈક લાવતા રહીશું એમ દરરોજ. અને આ જો ડાંગર, આને ડાંગર કહેવાય. જો ડાંગર કેવો વિસ્તાર જોઈ લો. આ બધી ને ડાંગર પાણીમાં જ રોપવાની હોય, તમે જોઈ લો. આ બધી રહીને ડાંગર છે. ડાંગર રહીને પાણી ભર્યા પાણીમાં જ રોપવાની હોય, જેમ આપણે ડુંગળી રોપીને એવી રીતે એનો રોપ બનાવવાનો, પછી એને સોંપવાની આવે. તેમ જોઈ લો, આ બધી ડાંગર છે. એટલે આ બાજુ વિસ્તાર છે ને, જે તમે વૌઠા બાજુ ખેડા બાજુ આવો ને એટલે તમને આવું બહુ જોવા મળશે. જોઈ લો. એટલે આપણે જવાનું છે મીનાવાડામાં દર્શન કરવા દશામાના. જો આપણે પહોંચ્યા છે ને, આપણે વૌઠાથી આગળ પુલ આવે છે, એ સાબરમતી નદીનો છે, જે વૌઠા પાસે 7 નદી સંગમનું પાણી ભેગું થાય છે. જોઈ લો, આ નદી રહીને એકદમ ગંદકીવાળું પાણી છે, કારણ કે કાળું મસ્ત પાણી થઈ ગયું છે આ પુલે. જોઈ લો, આ સાબરમતી નદીનું પાણી છે, એ વૌઠા પાસે આગળ 7 નદીનું પાણી ભેગું થાય છે. જોઈ લો. હાલો ત્યારે આગળ રસ્તામાં જે કંઈ આવતું છે આપણે બતાવતા જઈશું. જો સામે દેખાય ને પુલ, એ આમ અમદાવાદથી આવે છે ને જાય છે નડિયાદ ને શું વડોદરા સુરત બાજુ. એટલે આ પુલ ઉપર છે ને આપણે આમ અહીંયા જવાનું છે, અને આગળ સીધા જઈએ તો ખેડા આવી જાય. ખેડા અહીંથી 4-5 કિલોમીટર દૂર છે, અને આપણે આ રોડ ઉપર જતા રહીએ અને સીધા નડિયાદ. અને અમુક રોડમાં જે મુંબઈ એક્સપ્રેસ આવી રહ્યો ને એમાં બાઇક ના ચલાવાય, એટલે આવા ઘણા અમુક નિયમ હોય, એમાં આપણે ધ્યાન રાખવું પડે. જો સીધા મુંબઈ એક્સપ્રેસ આવી રહ્યો ને એ ખેડાથી થોડોક આગળ જાય ને એટલે અહીંયા રસ્તો આવી જાય છે. એટલે એમાં જો બાઇક ન ચલાવાય, રિક્ષા ન ચલાવાય, બળદગાડું ને એવું હોય ને એ ના ચલાવાય. એટલે એ જો ચલાવી તો આપણને મેમો ઘરે આવે, એમાં કેમેરા સતત ચાલુ લગાવેલા જ હોય છે. ચાલો, આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. આગળ એક ટોલ નાકો આવશે, એટલે કે ટોલ ગેટ. એટલે અહીંયા કણે આપણે આનો ટેક્સ ન હોય, 4 વ્હીલ હોય તો હોય. જો આ રસ્તો તો જો એકદમ ચોખ્ખો. આપણે હજી નડિયાદ ન પહોંચી ગયા. નડિયાદ કંઈક હજી 3 કિલોમીટર નડિયાદ દૂર છે. આપણે બાયપાસ થાય અને મીનાવાડા નીકળવાનું છે. એટલે આજ કંઈક હવામાન મસ્ત મજાનું હવામાન છે. આમ જો ઠંડો અને પુલ બાજુનું આવું છે. એમ જો કેવો આ લગભગ એની ઉપર તો 2 વ્હીલને હાલવાનું નહીં રાખે. અમુક રસ્તામાં જે 6 લાઇન રસ્તા હોય ને એમાં 4 વ્હીલ હાલી શકે, પછી 3 વ્હીલ એટલે કે રિક્ષા, 2 વ્હીલ એટલે કે બાઇક, એવું બધું નથી ચાલતું અમુક રસ્તામાં. તમે જો રસ્તો કેવો બને. આપણે અમદાવાદ ભાવનગર વાળો રસ્તો બન્યો, પછી અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ બન્યો, એ રસ્તામાં એમાં બાઇક ને રિક્ષા ને એવું ન ચાલતું. જો આપણે હાલ શરૂઆત કરીએ, પણ આજે એક વરસાદ આવવાની હોય ને વાદળા બહુ મસ્ત મજાના હોય ને વાદળાનો એક છંદ ગાવો હોય તો કેવો ગવાય. હે વાદળનો ગળગળાટ, વીજળીનો ચમચમાટ, મેહુલીઓ થણગણાટ થાય
હે રાઘવના દલડામાં થાય છે દળદડાટ, જો બન્યું તડવડાટ થાય આજ જો બન્યું દળવડાટ થાય. આ એક વાદળાનો છંદ હતો, મને આવડતો મેં લે ગઈ નાખું ત્યારે. ચાલો આપણે નડિયાદથી મીનાવાડા રસ્તા ઉપર આપણે નીકળી ગયા છીએ અને જોઈ લો બધા મીનાવાડા દશામાના મંદિરે હાલીને જ જાય છે. અને જોઈ લો રસ્તામાં મસ્ત મજાનો રસ્તો છે અને આપણે પહોંચ્યા છીએ મૌધા પોલીસ સ્ટેશન પાસે. આ મૌધા સર્કલ છે અને સામે આમ દેખાય એ પોલીસ સ્ટેશન છે. એટલે અહીંથી ડાકોર 25 કિલોમીટર છે અને મીનાવાડા સીધું લગભગ 7 કિલોમીટર છે. એટલે આપણે હવે જઈશું, બસ દૂર નથી, થોડુંક પહોંચવા આવ્યા છીએ. ચાલો આગળથી જે રોડ વળે ને આપણે વળવાનું છે. ચાલો જય મા દશામાં. ચાલો આપણે મીનાવાડા પહોંચી ગયા દશામાના મંદિરે. ચાલો બાઇક કરી દીધું આપણું પાર્કિંગ. ચાલો અહીં બાઇક મૂકી દીધું પાર્કિંગમાં અને હું જઈશું આપણે દર્શન કરવા દશામાના મંદિરના. ચાલો જય દશામાં. કેટલા રૂપિયા શ્રીફળ અગરબત્તી? લાવો શ્રીફળ આપી દો, અગરબત્તી આપી દો અને પ્રસાદી આપી દો. એ બધું એક જબલામાં ભરી દો. ચાલો આપણે દર્શન કરતા આવી દશામાના જે મીનાવાડા આપણે પહોંચી ગયા છીએ. ચાલો અહીંયાની જો આવી કંઈક બજારો છે અને ધીમે ધીમે આપણે હાલ્યા જાવી. જો અહીં કર આ બધી સારું જે દશામાનું વ્રત ચાલે છે ને એટલે આટલી બધી ટ્રાફિક. હું આવ્યો તો લગભગ 3-4 નહીં 5 વર્ષ જેવું થઈ ગયું છે. 5 વર્ષ પહેલાં હું આવી ગયેલો હતો, ત્યારે કંઈ દશામાનું વ્રત નહોતા, ત્યારે આવ્યો હતો પણ તે આવું ટ્રાફિક ને એવું નહોતું. અને અત્યારે તો ઠેઠ લગન બહુ ટ્રાફિક છે. જો વાહન એટલું આવતું હતું ને અત્યારે જો બધી દુકાનો એવું બધું છે અને ચૂંદડીના આ બધી જો આ ઘણી બધી વસ્તુ મળી જાય તમને. મેળા ઘોડે માણસ આવતું હોય ત્યારે દશામાનું વ્રત ચાલુ હોય ને એટલે જો આપણે સામે દેખાય નહીં આપણે દશામાના મંદિરનો મેન ગેટ છે. જોઈ લો જય દશામાં લખ્યું હોય ને એટલે આ દશામાનો ગેટ છે. આપણે અહીંથી જવાનું, જો અહીંથી ટ્રાફિક થાય છે બહુ અંદર હાલીને જવાનું અને પાર્કિંગમાં વાહનની આજુબાજુ બધી જગ્યા હતી સારી મૂકવાની છે અને આપણે અહીંથી હાલા જઈશું. અને ટ્રાફિક તો છે થોડીક, પણ આજે શું દશામાનું વ્રત ચાલે છે એટલે વર્ષમાં એક વાર જ આવો પ્રસંગ આવે દશામાન વ્રતનો. એટલે બધા માણસો રહ્યા ને દશામાનું વ્રત હાલતા હોય ને ત્યારે વધારે દર્શન કરવા આવતા હોય. એટલે દશામાનો વાર કહેવાય ને એટલે બધા બહુ આવે. જોઈ લો આ મીનાવાડા મંદિર ને એ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે. મીનાવાડા દશામાનું મંદિર જે લાખો ભક્તોનું આસ્થાનું મોટું કેન્દ્ર છે. મહોર નદીના કિનારે વસેલું આ પવિત્ર શક્તિધામ માત્ર તેના ધાર્મિક મહત્વ માટે જ નહીં પરંતુ એની સાથે જોડાયેલા પૌરાણિક ઇતિહાસ અને ચમત્કારિક લોકવાયકા માટે પણ જાણીતું છે. શ્રાવણ માસ અને દશામાના વ્રત દરમિયાન અહીંયા ભક્તોનું મોટું મહેરામણ ઉમટે છે. જે અત્યારે આ દશામાનું વ્રત ચાલે છે ને એટલે આટલી બધી ભીડ અત્યારે છે. એટલે કે દશામાનું વ્રત ચાલુ હોય ને ત્યારે આ ભીડ હોય છે. મીનાવાડા દશામાનું મંદિર ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું એક જાગૃત ધાર્મિક સ્થળ છે. આ મંદિર ડાકોરથી આશરે 26 કિલોમીટર દૂર આવેલું છે. હજુ તો આપણે બજારમાં જ પહોંચ્યા તો બજારમાં એટલી બધી ભીડ છે. તેમ જોઈ લો આજુબાજુ દુકાન ને કોઈ નાની સાંકડી શેરી છે એટલે થોડીક ભીડ તો હશે. અને પણ મંદિરે કેટલી ભીડ હશે આપણે દર્શન કરવા જઈએ ત્યારે. ચાલો આપણે અહીંયા મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ. ચાલો હાલા દેવી અને જોયા દુકાનોમાં બધી જે કાંઈ ખરીદી કરી હોય કરી નાખે. ચાલો અહીંયા શ્રીફળ વધેરે તો આપણે શ્રીફળ પણ વધેરે નાખ્યું. આપણે શ્રીફળ લાવ્યા જ છીએ. ચાલો અહીં વધેર નાખ્યું શ્રીફળ. બધું શ્રીફળ અહીં વધેરવાનું હોય, અંદર ખાલી ધરાવવાનું છે ખાલી શ્રીફળ. અહીં બધું અહીં વ્યવસ્થા રાખી. એમ જોઈ લો ભીડ જો ઉપર સીડી ચડવાનું છે પણ બે બાજુ એટલી ભીડ છે. આપણે માંડ નીકળ્યા બાર. જય દશામાં. ચાલો મંદિરે આપણે પહોંચી ગયા. સામે દેખાય મંદિર છે પણ દરવાજો બંધ છે, કારણ ખબર નહીં દરવાજો બંધ રાખેલો છે અને આપણે બહારથી દર્શન કરી લેવી. જય દશામાં. દશામાનો વ્રત ચાલે છે ને એટલે બધા ભીડ વધારે છે. તેમ જોઈ લો ઊભું રહેવાની જગ્યા નથી ક્યાંય એટલું આજુબાજુમાં. જો આ બહાર આ ત્રિશુલ છે, આપણે દર્શન કરીને આવતા રહ્યા બહાર પાછા ઊભા રહી ગયા. અહીંયા બહુ ઓછી ટ્રાફિક છે, બાકી અંદર મંદિરમાં વધારે ટ્રાફિક હતી. મીનાવાડા દશામાનું મંદિર ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું એક જાગૃત ધાર્મિક સ્થળ છે અને આ મંદિર ડાકોરથી આશરે 20 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. મહોર નદીના રમણીય કાંઠે વસેલા આ મંદિરની સંકુલની આસપાસ ભક્તોની સુવિધા માટે એટલે કે પૂજા સામગ્રી, પ્રસાદ, અન્ય ધાર્મિક વસ્તુ બજારમાં વિકસાવવામાં આવ્યું છે. મીનાવાડા ખાતે આવેલા દશામાના મંદિર સાથે અનેક લોક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. લોકવાયકા મુજબ આજથી અંદાજે 710 વર્ષ પહેલા જ્યાં આજે મીનાવાડા ગામ આવેલું છે ત્યાં મીનળ ગામનું નામ એક સમુદ્ર અને વિકસિત શહેર વસેલું હતું. તે સમયે અહીંયા વેપાર વાણિજ્ય ખૂબ જ બહોળી સંખ્યામાં થતો હતો. પરંતુ એક વખત નદીની નજીક આવેલા વિનાશના પૂરના કારણે આખું મીનળ શહેર પાણીમાં તણાઈ ગયું અને નાશ પામ્યું. ત્યારબાદ નદીમાં પથ્થર સ્વરૂપે દશામાની મૂર્તિ મળી આવી અને આ ઘટનાના આધારે
અહીંયા ગામ વસાવવા આવ્યું અને તેનું નામ મીનાવાડા રાખવામાં આવ્યું એવું કહેવામાં આવે છે. 1995ની આસપાસ મીનાવાડા ગામમાં બનેલી એક ઘટના બાદ આ સ્થળ પર ખ્યાતિ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ કે લોકમાન્યતા પ્રમાણે ગામની એક ધાર્મિક અને ભક્તિમય દીકરી શારદાબેને મા દશામાએ સાક્ષાત દર્શન આપ્યા હતા, જેના કારણે મીનાવાડા ધામ આજે લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું. જો સામે દેખાય ને જય દશામાં ભોજનાલય, આ કેટલા રૂપિયામાં? એક વ્યક્તિના 40 રૂપિયામાં અનલિમિટેડ છે. એટલે જેને પ્રસાદ લેવો હોય દશામાના મંદિરની બાજુમાં જ છે, એટલે 40 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું હોય છે. ચાલો આપણે આગળ જઈએ. ચાલો આપણે અહીં કંઈક બૂટ મૂક્યા હતા, હવે બૂટને મોજા કાઢીને મૂક્યા છે. ઓલા નાના છોકરા રાખતા હતા બધા બૂટને એવું વ્યવસ્થા કે લાવવામાં તમે બૂટ રાખ્યું એવું કંઈક હતું, એટલે બૂટ ત્યાં મૂક્યા હતા. લાવો બૂટ પહેરતા આપણે. જોઈ લો અહીં દુકાનો કેવી છે, મસ્ત મજાની, આમ બધી વસ્તુ મળી જાય તમારે. જોઈ લો ના આમ ચોટીલા જેવું છે ને, ચોટીલા મંદિરની દુકાનો એવી એવું અહીં કણે દુકાનોનું અત્યારે મેરામણ ઉભરાણું હોય. જોઈ લો એટલે માણસો દર્શને આવતા હોય ને એટલે અહીં બધી વસ્તુ તમને આમ મળી જાય. મેળા ઘોડે જ માણસો હોય છે અહીંયા. અને આ મંદિરની પૌરાણિક કથા અને પરચા ઘણા બધા છે. મીનાવાડા ગામના મણિભાઈ કાળાભાઈ ચૌહાણ તેમની પત્ની જશોદાબા રહેતા હતા અને તેમની પુત્રી શારદાબા બાળપણથી જ ધાર્મિક સ્વભાવની અને મા દશામાના પરમ ભક્તિ કરતા હતા. એક વખત દશામાના વ્રત દરમિયાન શારદાબાએ પોતાના માતાને દોરા બાંધવા જોઈ પોતે પણ વ્રત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ માતા પિતાએ તેને હજી નાની હોવાથી નકોડા ઉપવાસ ન કરી શકે તેમ કહ્યું હતું, પણ વ્રત રાખવાની મંજૂરી આપી નહીં. છતાં શારદાબાનો વિશ્વાસ અડગ રહ્યો. એક દિવસ દૂધ આપવા જતી વખતે શારદાબા દુઃખી થઈને ઝાડ નીચે બેસી મા દશામાને પ્રાર્થના કરવા લાગ્યા. એ દરમિયાન ગામની એક મહિલાએ તેને પોતે ઘરે લઈ જઈ દશામાની વાર્તા સંભળાવી. ત્યારબાદ શારદાબાએ નકોડા વ્રત સંકલ્પ જાળવી રાખ્યો અને ભેંસો ચરાવવા નદી કાંઠે ગઈ તો ઉપવાસના કારણે તેને ચક્કર આવ્યા અને તેણે અન્નનો ગ્રહણ કર્યો નહીં. અને સાંજના સમયે જોયું તેને પ્રિય ભગરી ભેંસ નદીના કાદવમાં ફસાઈ ગઈ હતી. અનેક પ્રયત્નો છતાં ભેંસ બહાર ન નીકળતા શારદાબાએ સાચા મનથી દશામાને પ્રાર્થના કરી. કહેવાય છે કે શારદાબાની ભક્તિથી પ્રસન્ન થઈ મા દશામા ડોશીના સ્વરૂપમાં આવી ત્યાં પ્રગટ થયા અને શરૂઆતમાં શારદાબેનને તેમની ઓળખ ન પડી, પરંતુ તેણે સમજ્યું કે આ તો સ્વયં મા દશામા છે. ત્યાં જ માતાજીએ પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ભેંસને કાદવમાંથી બહાર કાઢી. ચાલો જય દશામાં આપણે દર્શન કરી લીધા અને આવી કંઈક પૌરાણિક કથા હતી દશામાની અને શારદાબાની. એટલે આવી ભક્તિથી પ્રસન્ન થાય. એટલે અત્યારે કળિયુગમાં પણ માતાજી હાજરા હજુર જ છે. સાચા મનથી ભક્તિ કરો એટલે માતાજી ભગવાન આવે ને આવે. જય માતાજી જય મા દશામાં. ચાલો આપણે બાઇકથી આમ પાર્કિંગ બાજુ મૂક્યું છે, આપણે બાઇક લેતા આવી. ચાલો બાઇક પાસે આપણે પહોંચી ગયા છીએ. બાઇક લઈને હવે આપણે અહીંથી જઈશું ડાકોર અહીંથી મીનાવાડાથી 25 કિલોમીટર જેટલું દૂર છે. તો આપણે અહીંયા ડાકોરે દર્શન કરતા જ આવી. આપણે આ બાજુ આવ્યા છીએ તો પછી આપણે હું આ બાજુ ક્યારેક ઘણા ટાઈમે આવવાનું હોય એટલે આવ્યા છીએ. હારે આપણે માતાજીના કૃષ્ણ ભગવાનના દર્શન કરતા આવી. ચાલો જો આગળ પાર્કિંગમાં આવે એવું છે, પાર્કિંગના પૈસા નથી લેતા, પણ અહીંયા દુકાન એમની હોય એટલે એમને અહીંયાથી પ્રસાદ લેવાનો એવું કંઈક અહીંયા હતું બધું. એટલે આપણે અહીંથી પ્રસાદ લીધો એટલે પાર્કિંગના પૈસા નથી લેતા. નકા તો 50 રૂપિયા પાર્કિંગના લેતા હોય ઘણી જગ્યાએ, પણ અહીંયા કાંઈ કાંઈ લીધું નહોતું અને આપણે મજા આવી જાય. ચાલો દર્શન કરીને બહુ મજા આવી જાય. અને એમાં દશામાનો વ્રત ચાલતા હતા એટલે દશામાનો પ્રસંગ હતો અને બહુ મજા આવી. જાઓ એ કે બાય જય દશામાં. મેં કે જય દશામાં. જોઈ લો માણસો હજી આવે જ છે. 11 વાગી ગયા, કેટલા વાગ્યા? 11 સાડા 11 જેવું થઈ ગયું, પણ જોઈ લો હજી માણસો આવે જ છે. અને આ કંઈ એવી પ્રથા કંઈક માતાજીનો ગરબો લઈને આવતા હોય છે. 1-2 જગ્યાએ મેં જોયું. ચાલો હવે આપણે જઈશું આમાં બહાર નીકળવા આવ્યા છીએ આપણે. આપણે ઓલું બોર્ડ હતું ને ચોકડી અહીંયા બાજુ. ચાલો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ અને આપણે જવું છે હવે ડાકોર અહીંથી મીનાવાડાથી 25 કિલોમીટર દૂર છે. એટલે આપણે અહીંયા વ્લોગને પૂરો કરીએ છીએ. જો અહીં આ લીલવણીના એટલે કે આ નાના નાના ખેતરો હોય, ચરોતર વિસ્તાર ગણાય. આ બધું મીનાવાડા ખેડા બાજુનો ચરોતર વિસ્તાર રહ્યો ને, તમને આવા મોટા મોટા ઝાડો મળે. નાના નાના ખેતરો હોય, બંધપાળાને એવું બાંધેલું હોય, પણ આમાં છે ને તમને આવા મોટા મોટા ઝાડો મળે જોવા. ચાલો અમારા વિડીયોને અહીં એન્ડ કરીએ છીએ. તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળશો નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.